પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। લીમખેડા તાલુકાની કંબોઈ 4 આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણ। મુલાકાત દરમિયાન આંગણવાડી કાર્યકર તેડાગર બંને હાજર હતા। આંગણવાડીમાં 11:30 કલાકે પોષણ ટ્રેકરમાં કુલે નોંધાયેલા બાળકો 69 પૈકી ફક્ત 7 બાળકો હાજર હતા। આંગણવાડી કેન્દ્ર પર મમતા દિવસ ચાલી રહ્યો હતો, જેથી સગર્ભા બહેન અને ધાત્રી માતાઓ કુલ મળી 5 બહેનો બાળકો સાથે રસીકરણ માટે હાજર હતા। પોષણ ટ્રેકરમાં સગર્ભા 4, ધાત્રી માતા 5 અને 7 માસથી 3 વર્ષના 41 અને 3 થી 6 વર્ષના 28 બાળકો, કિશોરી 19 આવેલ છે। કંબોઈ ગામમાં કુલ 82 સગર્ભા નોંધાયેલી છે અને આંગણવાડી વિસ્તારમાં 18 સગર્ભા બહેન આવેલ છે, પરંતુ ફક્ત 4 સગર્ભા બહેનોને લાભ આપવામાં આવે છે અને બાકીના લાભાર્થીની નોંધણી કરી લાભ આપેલ નથી। આંગણવાડી કેન્દ્રમાં નિયમિત રીતે દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ અને પોષણ સુધા યોજનાનો લાભ આપવામાં આવે છે કે કેમ, પરંતુ હાજર બહેનોને રૂબરૂ પૂછવામાં આવતા તેઓને દૂધનો કે પોષણ સુધા યોજનાનો લાભ આપવામાં આવતો નથી। THR 16/11/2025 તારીખના રોજ મળ્યો હોવા છતાં લાભાર્થીને વિતરણ કરેલ નથી। બાળકોને દૈનિક કરાવવાની પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિનો વિડીયો પ્રોગ્રામ ઓફિસર દ્વારા સીધા વર્કરને મોકલવામાં આવે છે। તે 5 પ્રવૃત્તિઓ પૈકી કોઈ પણ પ્રવૃત્તિ કરાવવામાં આવતી નથી। પ્રવૃત્તિની પુસ્તિકા અને રમકડા ઉંદર દ્વારા નાશ કરેલ છે અને અન્ય રમકડાનો પણ ઉપયોગ કરેલ નથી અને જે કરેલ છે તે પણ યોગ્ય રીતે ઉપયોગ અને જાળવણીના અભાવે વાપરવા લાયક નથી રહ્યા। આંગણવાડી કેન્દ્રના સુદૃઢીકરણ માટે આપવામાં આવેલ વાસણ, પુસ્તકો, સાધન સામગ્રીનો પણ યોગ્ય ઉપયોગ કે યોગ્ય જાળવણી કરવામાં આવેલ નથી। આમ આંગણવાડી કાર્યકર તમામ કામગીરીથી વાકેફ હોવા છતાં યોજનાનો મૂળભૂત હેતુ મુજબ લાભાર્થીઓને પૂરક પોષણ ને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ વગેરે જે તારીખ 25/11/2019ના પરિપત્રમાં દર્શાવેલ છે તે મુજબની કોઈ કામગીરી કરવામાં આવતી નથી। તે કામગીરીમાં રસ ના હોય તો તેમની સેવા શા માટે સમાપ્ત નહીં કરવી, આ બાબતે રૂબરૂ ખુલાસો કરવા માંગ કરવામાં આવેલ છે।